સહ્યાદ્રીની ગિરિકંદરાઓની વચ્ચે ચોમાસાની ઋતુમાં ખળખળ વહેતા ઝરણાઓ પહાડ ઉપરથી નીચે ખીણમાં ખાબકતા જળધોધનો નજારો માણવા લાયક હોય છે। ડાંગ જિલ્લો આવા જ એકથી ચડિયાતા નજારા માટે હંમેશા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે। અહીં મિની નાયગ્રા તરીકે ઓળખાતો વઘઈનો ગીરાધોધ વઘઈ સાપુતારા નાસિક રાજ્યના ધોરીમાર્ગ ઉપર નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે। છેક સોનગઢની સરહદે ગિરમાળ ગામની સીમમાં આવેલો અને ગુજરાતના સૌથી ઊંચા ધોધ તરીકેની ખ્યાતિ પામેલા ગિરમાળ ધોધનું રૌદ્ર અને રમ્ય સ્વરૂપ સહેલાણીઓને ધ્રુજારી સાથે અનેરો રોમાંચ પૂરો પાડે છે। જેમ કે આવાના સીમાડે શિવઘાટમાં આવેલો શિવધોધ જાણે કે શિવજીની જટામાંથી નીકળતી ગંગાની ધાર જેવો ભાસે છે। તો આવાથી સાપુતારા માર્ગે આવાની સરહદ પર આવેલો યોગેશ્વર ઘાટનો યોગેશ્વર ધોધ, ધવલી દોડના ચેકડેમની પાસે આવેલો પાહેર ચોંઢી ધોધ, આવાથી મહાલ જતા પોપટિયા ઘાટમાં આવેલો આંકડી ધોધ, કુશમાળ, ગલકુંડ અને કાકશાળા પાસેના વેરાંજલ ધોધ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે। આ ઉપરાંત આવાથી મહાલ જતા માર્ગે આવતા ચનખલ ગામના સીમાડે આવેલો બારદા સ્ટેમ્પ ધોધ એક ઉપર એક એમ 12 મજલા આકારના ખડક ઉપરથી નીચે ઊંડી ખીણમાં ખાબકે છે।